जय माताजी केम छो બધા મજામાં ને આજે આપણે મજામાં છીએ અત્યારે આવી ગયા છે આપણે ખેતર હાર્દિક પણ બધા આવી ગયા છે અમારા હાર્દિક ભાઈ આમ બેઠા છે પપ્પા ઘરે કાતરું લેવા જાય તો એ જે ઓલા એડા કોકો ખાની કાપવાના વાક્ય રહી ગયા છે કાપવાના જાય કાતરું લેવા બાજુમાં લઈ ગયા હતા કાતરું કાપવા કાતર અહીંયા રહી ગઈ છે તે કાતર અહીંયા આવી ત્યાં સાંભળી કે કાતર તો અમને આપી દે પણ લાયા નથી એ કાતર ઘરે લેવા જાય છે ને આવો પછી કાપવા જાય ને અમારે ત્યાં આટલી એડી લણણી લીધી ને ત્યાં જ ખંચેરવાની હવે એડા કાંઈ નથી પાછી ખંચેર નાખી અને શાક બનાવી નહોતું શાક બનાવવાનું છે આપણે આ ભાજી ભાજી કરવાની છે આપણે પાલકની તો ચાલો જાય કાતર લે તો આવતા સુધી શાક બનાવી નાખું ભાજી અને અમારા હાર્દિક ભાઈ જો પડ્યા બોલ હા બોરા જો આવા કોકો ગાય છે બહુ આસા બોરા હે ફેલા બોરા હે કે ખાઈ એવાનું હે આમાં સારું ને તો સાકું ખાવાનું સારું પણ પાકું હોય ને હજેલું છે તો ચાલો આપણે બનાવી નાખ્યું ભાજી આવતા સુધીમાં પછી ખાઈ ભાઈ કાંઈક નહીં પછી એટલી ખાઈ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને આપણે જો ખેતર આવ્યા છીએ અને 10:30 વાગ્યા. 10:30 વાગ્યા આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આ જો થોડીક ઉલ્પા ખૂણામાં એરંડી છે ને થોડીક લીલા છોડવા છે ને એમાં એરંડી છે તો થોડી કાપવાનું ચાલુ કર્યું છે. અને સવારમાં આપણે કાતરું નથી ને એટલે ભાઈબંધ અહીંયા આપી દીધી, અહીંયા લેવા ગયા હતા. જો એક આટો કાપ્યો હોય આટલો આ લીલી એડી દેખાય ને એટલો કાપ્યું છે અને હુકી એડી આજ ખંચેરવી છે. અમારા હાર્દિકભાઈ રમે છે અહીંયા આવું છે કંઈક છેલ્લે આનું શું રોટાવીટર મારીને પડી વેકું હળવાનું છે ને એટલે ઉનાળું ખેડ કરી નાખવાની છે. પછી હું લાંબો ટાઈમ થાય ને પછી ઢેફા ઉખડે ચોમાસામાં ભંગાય નહીં, બે હાથી કરવા પડે. ઓલું એક હાથી ભંગી જાય સારો વરસાદ આવે એવું છે. આજે કાતરું લાય તો આપણે નાખવા આવ્યા હતા ફેરો કાતરમાં લાવ્યો ને થેલી લઈને જેવી હવે ઓલા કરે હાર્દિકની મમ્મી એડા કાપે છે અને આવું જીરું છે. અમે એક પાણી પાવાનો વિચાર છે, એટલે દવા છાંટવાનો વિચાર છે. એકદમ પાણી શું પાણી તો પીવરાઈ દીધા. આ બાજુ આવા કહું આ બાજુ નાના રહ્યા એટલે થોડા ગોલામાં પછી બીજું બધે આમે સર ઘઉં થઈ ગયા. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થોડો સપોર્ટ કરતા રહો. વ્યૂઝ તો હાવ ડાઉન થઈ ગયા. હવે આપણને એમ ન થાય કે યુટ્યુબ ઉપર કામ કરવું છે એવું થાય. એમને તો વિડીયો બનાવી રાખી થોડો સપોર્ટ મળે છે ને થોડો બીજો કરો એમને ગ્રોથ થઈ જાય ચેનલનો. નકા પછી જય સીતારામ. હે હાર્દિક નકા પછી જય સીતારામ. હા જો આપણે આ બાજુ એડા કાપીને આ બાજુ તો ફુકારો આવી ગયો જમીનમાં. હવે એડા થાય એવું નથી. હવે આમાં કાયમ એક વરાને એક વેરા તો એડા હોય જ છે. એડા ફૂકાવા માંડ્યા પણ આને તો કાપવાના નહોતા, કાપ્યા હતા પણ થોડીક કાશી લૂંગું હતી ને તે થવા દીધી. આવી લૂંગું છે જો આવી છે હજુ મણ થાય કે 1.5 મણ થાય એવા કંઈક છે. કેટલાક નીકળશે ને અમારા કાંઈ મેડમજી કાપાશ કા એ વખતે પણ કાપી લેવાના હતા. એ વખતે કાપી લેવાનું હતું. લાગર તો હેકી જાય. છોકરાનો તારો મારે કે છોકરાનો ગાડી ભેજે થઈ જાય બાપરે ગાડી સુખનામ કરવા જાય કરતા સારું. હાલ લેતો હોય કાતર લેતો હોય હાલ ટકા ભાઈ. હા ટકાના છે જ ને. ટકાને ઈ રહ્યા કપડા, ટકાના કપડા ઈ રહ્યા તો પણ પડ્યા રાખ્યો ટૂંકા પડે હે કાઢવો નથી તમારે.
અમારે આને ખેડૂ બનવાનું હાને હે ને ટકાનો હલો હો આવા આ સેલો હલો એમાં હા ટકાનો હા કોનો હે હલ્લા રોહિતિયાનો નહીં ને રોહિત્યાનો તમારે ઓલા જીરામાં આપવું હોય તો આપજો આ હલો તમારે હાથિકા હાથન કરો આ એડા વાળું હાદિકાનું હે ઓલું જીરા વાળું રહ્યું ને એ રોહિતિયાનું હે મંદિર વાળું તારું એ તો પાયમ નું હે પાયમ નું રાયડા વાળું જો જા અત્યારે તો હાલે હે અત્યારે તો જો હાલે ભાગ પાડ્યા હે ને હા આ મમ્મીનું એડા વાળું તારું ભાઈ અમારા જીરા વાળું આદિકાનું હા હાલ અત્યારે તમે ફટાફટ ખાઈ લઈ ચાલો તો જો આપણે એડી કાઢી નાખી જો આટલી જ થઈ એડી અને ઓલી એડી ખંચેરવાની છે આપણે હવે અને એક જગ્યાએ ભેગી કરીને પછી થેલીમાં ભરી દઈશું એટલે મોટા ભાઈની એડી કાઢવાની થાય ને એટલે અહીંયા લઈ જવા આમ કાંઈ આવે કારણ કે આ પછી જીરા પર શેપટ ઉડે છે એટલે અને અમારા ત્યાં ભાઈ આવી ગયા ત્યાં ભાઈ શું કરે છે હા ગારાવાળો થતો નહીં હો દંતાળી જામી કી જો અને અમારા કંટાળે બહુ વધી જાય ને જો કાંટા નરા પડ કરે પગમાં વાગતા બધું શિયાટા બધું સારું કરે છે આમાં ટ્યાન ભાઈ મમ્મી શું કરે છે જો ભઠિયા હલવાડી બેઠી જો ભઠિયા દંતાળી જા હે આ પરી જો પાછે કટાવો જો નિમા મત કોઈ સોઈતું હોય કોઈ તો પણ આ જોતી નહીં તું એટલે એ વાગે હે મજે હો બેલ તો મને ભઠિયા વાળું છે બધું આવી જાતે તું એડી ખંચે નહીં ના હેલું કામ જ ગોતું ના એવું ન કર ખોદી નાખ્યું એટલે હવે બધું અત્યાર સુધી પોરો ખાઈ લીધો ને આપણે ઉભાનું બહાર રહી આમ જે બધું કેવું કહી નાખ્યું પરસો વળી ગયો તમારે જે જરાય આમ પરસો ન વળ્યો છે પરસેવો વળ્યો નથી તે એડી ખંચેરો હા તો હું કોદી નાખું ના ભાઈ મારે એવું ન કરવું ખાવાનું કામ બહુ કરે કામ એક લીધું એમને બળ પડે એમ ન કહેતી ખાવાનું કામ બહુ કરે મેં મારું કામ કરી લીધું જો હા તો ફટાફટ આપણે એડી ખંચે નાખી તું હલવાડીને બેઠી હો હા તો આપણે લઈ લીધા હથિયાર અને યુદ્ધના ધોરણે આપણે કામ કરવાનું છે ઘડી વારમાં ખંચેરી ઘર ભેગા અરે હાર્દિક હાલ મને એડી ખંચેરાય હાલ ને દંતાળી આ રહી બીજી જા હે હાલ તારે ભેગી કલાની છે તાલે શું કલાનું એ પડ્યું નાખી દે ને ભાઈ હા હાલ 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 ફટાફટ કામ કરી લઈ મળીએ અને લાઈક તો કરજો તે આજે ઓછામાં ઓછી 50 લાખ કરી નાખો વિડીયોમાં જે 50 વ્યૂઝ આવે તો 50 લાઈક મારા પપ્પા એ લીખન છે ને મન ઓલા કને કાપી નાખી ને હાર્દિકા એને કાપી નાખી હવે ઘરે જવાનું હોય એની કાપી જવાનું છે હાર્દિકભાઈ ને આ વકળામાં થઈ હાર્દિકભાઈ ને ઘરે જવું પડશે પપ્પા હા મમ્મી આમ કોડે હે ખાડા આયા કનાની આયા મમ્મી આમ હે ક્યાં આવી એટલે સમૂ કદે મેળામાં કદે ચાલે તમારું સેવ મેળામાં છે શાદી થાય છે હું હોત આવી જવું
ચાલુ મેળામાં તો ખટકો તો લાખો પેલો ને પછી ખટકો તેમાં લાખો ઈ કો હમણે તો મેળામાં ચાલુ જવાનું પપ્પા મેળામાં મેલામાં કાલ ચાલો તો વાગ્યા છે 3:30 અને આપણે જે આવી જઈએ છીએ ઘરે અને જો હવામાન જો આવું છે વાદળા વાળું થયું છે એટલે જીરામાં એકાદો સ્પ્રે મારવો પડશે કદાચ M45 નો, કારણ કે વાદળા થઈ ગયા. અમારા છોટું ભાઈ અહીંયા જો ઓલા દાદા જોવા એ તું ફટાફટ ખાઈ લાલ 1 કલાક થઈ તારે ખાવામાં. અને અહીંયા અમારા જો કપડા ખીંકેલા છે બધા ધોયેલા કા હા તો તમારે કાઢી કાઢી જઈએ ને અમારે ધોવાના ત્યાં સંકલવાના ત્યાં બધું અમારે મારે. બરાબર. તો દાળીઓ કરશું એક હા દાળીઓ કરી લેવી એક દાડિયો કરો તો બહુ સારું. ધોવાનું ખીંકેલવાનું બધું તમારે માથે ન રાખવું હોય હા તો તમારે માથે ન રાખવું હોય દાળીઓ કરી લેવી. એક દાડિયો કર્યો હોય તો સારું. અમારું કામ હાલો તો ફટાફટ જમી લેવી. હવે તું ફટાફટ જમી લે હાલ, ભોલા દાદા જોયા વગર હાલ. અને હાલો આપણે જમવાનું છે બનાવે છે મેડમજી પછી કેટલું કામ વઘારેલા ભાત. ભાત કર્યા પેલા હિંચેલા પછી એ તો ખાઈશું. બરાબર. પછી ભાત એલા વાસણ જોઉં બરાબર. હાંજવારી કાઢશું પછી નાવા ધોવા. જો આપણે સવારમાં આને પાલકની ભાજી બનાવી હતી ખેતર તો જરાક જેટલી બની ભૂખે લાગી જાય વળી તો આપણે થઈ ગયા છે વઘારેલા ભાત. જો ઇન્ડિયા ગેટ લાયા છીએ યાર. તો ફટાફટ આને ઉતાવળમાં તો જેવો તેવો ગમે એવા બનાવ્યા હોય. હાલો ફટાફટ જમી લઈ અને પછી કોઈ બ્લોગ કન્ટિન્યુ કરી. હા આવ પછી ખબર પડે કેવા બનાય છે કેવા નહીં. બરાબર. આમાં ના ખબર પડે. ખાધા પણ ન ખબર પડે. બરાબર. તમે ખાલી તઈ પેલું દેખાય ખાવતા ખબર પડે કે કેવો સ્વાદ આવે છે. તો હાલો તો ફટાફટ ખાઈ લેવી અને પછી કેવી આને કે કેવા બન્યા છે. હાલો તો પાણામાં કાઢ લેવી. એ ભાતિયું રખાય ભાત તો અસલ બને. 130 રૂપિયાના કિલો ભાત છે ઇન્ડિયા ગેટ. હાલો ફટાફટ જમી લઈએ પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ.